કેમ છો બધા મિત્રોને ગુજરાતી લાઈફસ્ટાઈલ બ્લોગમાં તમારું સ્વાગત છે। હા, તો આજે આપણે જવાનું છે પાણીવાળા। દવા બવા લઈ લીધી, પાણી લઈ લીધું છે। હવે જાશું આપણે તો પાણીવાળા। આજે આપણે ખેતરે આવી ગયા છે, જો દેખાતા હશે આબામાં પાણી વાળવા। તો આજનું કામ આજે વાનું છે, પાણી વાળવાનું કે અને આ આંબા એટલા મોટા થઈ જાય કે કોઈ વાત જ નહીં, કેરી પણ લાગી જ છે અંદર। તો આપણે આ આંબામાં જ પાણી વાળવાનું છે। તો આ રીતના મિત્ર ધોરીઓ ચડાવી દીધો છે। હવે મેલવાનું છે પાણી આના અંદર, ધોરિયા અંદર। મિત્ર પાણી ચાલુ કરી નાખ્યું છે, જુઓ। અને જે આ પાણી છે ને આ સેડથી લઈ અને સીટ ઓલા સુધી જશે। શું પૂછો, આ છેડ એટલે ઓલા છેડે સુધી જશે પાણી। હું રોજડા ઊભા છે મિત્રો, આવી રીતે આપણે કામ કરવાનું છે। હા, આંબાની વાડીમાં સમજી લો ને। કે ધીમું આવેલું છે કે આમ પોગતું જ નહીં ઓલા છેટા સુધી, એમ વાર લાગે એમ કે અડધો કલાક થઈ જાય એમ કે આ પાણી પોગતા પોગતા આ છેડેથી ઓલા છેડેથી આ છેડે પોગતા પોગતા અડધો કલાક થઈ જાય, સમજી લો। એટલા લાંબા છે આમ ચહેરા આપણે જે હોય આંબાના કે ગમે ને, આંબાના તો લાંબા છે, બાકી બીજાના તો એમ કે નાના હોય છે। બાકી આંબાના કેમ કે ઘણા લાંબા। હાલો મિત્રો, તો 12:30 મતલબ 12:30 વાગી જશે ને આપણે જઈ રહ્યા છે હવે ખાવા। એટલે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો પહોંચી જશે જમવા। તડકો પણ એટલો પડેલો છે કે પૂછો એમ, ઘણો પડે એમ કે બહુ જ તડકો પડે, ગરમી પણ એટલી પડે। આપણે ખાવાનું ખાઈને પાછું આવવાનું છે પાણી વાળવા, મતલબ કે ફટાફટ જઈને ખાઈ લેવાનું છે। ખાવાનું થઈ ગયું છે આપણું, ખાવાનું થઈ ગયું મિત્રો। તો આપણે ખાવાનું ખાઈ અને પાણી વાળવા નીકળી ગયા છે। થોડો આરામ કરવાનો થતો નથી કે પાણી આપણે બેસીને આવ્યા હતા ચહેરામાં, એટલે પાણી વાળવાનું ચાલુ જ કરી દેવાનું। ચાલુ તો હશે જ પાણી, ત્યારે વાળવાના રહેશે। બાકી તે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર, ગુજરાતી હોય તો। બીજું શું, સપોર્ટ થોડોક કરજો ગુજરાતી હોય તો। તો ઓલી સાઈડ તો એક ડુંગર મસ્ત દેખાતો હોય તો દેખાડો, દેખાતો નહીં હોય કેમ કે તડકો ને એવું પડે એટલે નહીં દેખાતો। મસ્ત ડુંગર છે, એમાં એકદમ આમ નેચરલ જેવું લાગે, આમ ફીલ સારામાં સારું ફીલ આવે। બાકી જો અહીંયા તો પાણી ભરાઈ ગયું, હવે આપણે બાજરીને પાણી વાળવાનું છે। આ છે ઘઉં ને આ બે મિક્સ, ઘઉં ના બે ભેગું, કાંઈ વાંધો ના આવે। તો હવે આવી રીતે હવે વાટવાના ચાલુ કરવા પડશે થોડા દિવસમાં। ઝાડો તો જો આંબાનો સાણો એટલે લેમડાનો સાણો, જેમ કે એવો સાણો આંબાનો। ખાવા જતા બે ચાર મેન જતા, પણ આ થોડોક એમ કે રહી ગયો છે। આ તો એમ કે બહુ ઘણો બધો એમ કે અધૂરો છે। તો આમાં તો એમાં એમ છે કે હવે વારી જ લેવાનો છે। જોવા ચાલો આમાં મિલિને જો તો એક ઓલા મિલિને જો, એટલે આ છે થોડોક બાકી ભરાઈ ગયો, પણ એમ કે ધીમું ધીમું જાય। પાણી થઈ ગયું છે હા ઓછું, એટલે કહેવાય કે હવે આરામ થોડો કરી લઈશ હું ત્યાં જઈને। બાકી પાણી તો હાવ ધીમું જ આવવાનું છે પહેલેથી। ટાંકામાં પાણી હતું નહીં, જે આપણે ટાંકો છે હું ઘરે, એમાં પાણી આજે હતું નહીં, એટલે ધીમું થઈ ગયું। હા બસ, હા પણ કઈડે એવું આવે મચ્છર, જો આ શર્ટ ફાટી ગયું, વચ્ચેથી ફાટી પાઉં વચ્ચેથી આમ જો આજ જતો રે। આ એક વિડીયો મેં નાખ્યો છે પહેલાંથી હિન્દીમાં, અને આ ગુજરાતીમાં નાખું, તો જો એ વિડીયો ના જોયો તો પણ જોઈ લેજો, અને આ વિડીયો પણ જોઈ લેજો। હવે આ શર્ટ એક હતું વાઇટ ફાટી ગયું, એક વાઇટનું બીજું હતું એ ફાટી ગયું, એમ આમાં કામમાં જ ફાટી જાય, બાકી એમ
તો એ વિડીયો પણ જોઈ લેજો તમે. એ શર્ટવાળા મેં નાખ્યો એમાં જે બોરવેલથી મોટર કાઢે રહ્યા એ રીતના. તો વિડીયો પણ જોઈ લેજો અને આ વિડીયો પણ જોઈ લેજો. તો આજ નવો ખર્ચો થવાનો છે શર્ટ માટેનો, એટલે હવે પટ્ટે લાવવું પડશે. તો આપણે આ વાલ બંધ કરી નાખીએ. હવે ઘરે જઈએ. વાલ બંધ કરવો જરૂરી છે. બતા દે છે ને ભાગી જાય વાલ. માપનો ફિટ કરો સારો. મોટું મોટું ધોઈ લીધું. હવે ભાગીશું ઘર તરફ. પાવડો આપણે હવે એ હા તો આ પાવડો કંઈક કરે પડો રે. હું આથી એક ડબલું લઈ લે. આમ જો અંધારું થઈ ગયું દેખાતું છે. અંધારું થઈ ગયું. ડબલું બબલું લઈને હવે ઘરે પહોંચી જાય. બીજું શું ડબલું લઈ લે. બીજો 6:30 વાગી જશે. ડબલું દૂર લઈ લીધું છે. દેખાતો છે. આપણે ઘરે પહોંચી જશું. કરશું કાંઈક કામ. સાંજનું ખાવાનું તો ભાત દાળ ને રોટલા છે. રોટલા બાજરીના ફટાફટ થઈ ગયા તો પછી સુઈ જઈએ. અને છાશ પણ ઠંડી ઠંડી. છાશ તો દેખાતી નહીં અહીં. છાશ હશે અંદર પડી જશે. ખાઈને પછી સુઈ જવાનું.